હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે ISLM મોડેલ દ્વારા નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ ને પણ આંતરરાષ્ટ્રીય વેપાર કેવી રીતે અસર કરતા છે એની વિગતે આપણે ખૂબ સુંદર રીતે ચર્ચા કરી. બીજું, ગઈકાલે થોડા કેસ સ્ટડી પણ આપણે લીધા અને એની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિવિધ જૂથોની ચર્ચા ખૂબ સુંદર રીતે આપણે કરી. હવે આજે ISLM મોડેલ દ્વારા જે નાણાકીય અને રાજકોષીય ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ કોને કહેવાય, કેવી રીતે સર્જાય છે, એ બધી વાત કરી. હવે આજે મેં ગઈકાલે તમને કહ્યું હતું ઇવોલ્યુશન ઓફ ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમ એન્ડ ઇટ્સ પ્રેઝન્ટ સ્ટેટસ, એનું વર્તમાન સ્ટેટસ શું છે, IMF શું કરી રહ્યું છે, કઈ રીતે બધું આમાં સેટલ થાય છે. તો આર્થિક સિદ્ધાંતોમાં ઇન્ટરડિપેન્ડન્સ ઓફ ઇન્ટરનેશનલ મોનેટરી સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય નાણાકીય પદ્ધતિ, ભારતની અમેરિકા જોડે, અમેરિકાની ચીન જોડે, ચીનની ગમે તે, ટૂંકમાં બધા જ દેશોની એકબીજા સાથે ચેનલ સંકળાયેલી છે મોનેટરી સિસ્ટમ સાથે. એમાં પોતે જે બેઠા છે એ વસ્તુને બાદ કરો તો n પ્રકારની કન્ટ્રીઝમાં n પ્રકારની કરન્સીસ છે અને એમાં ઇન્ડિપેન્ડન્ટ એક્સચેન્જ રેટ n-1 મળે છે. ધેર ઇઝ એ સ્ટેટિસ્ટિક્સની ભાષામાં કહું તો ડિગ્રી ઓફ ફ્રીડમ n-1 મળે છે. Now, no country can fix exchange rates. Now, there would too much fixed exchange rate. એટલે ઘણા દેશોમાં ફિક્સ એક્સચેન્જ રેટ હોય છે અને આ બધી જ વાતો એટલે એગ્રીમેન્ટની અંદર એ વળી પાછું એ યુનાઇટેડ સ્ટેટ એના ડોલરના સંદર્ભમાં દરેક દેશોએ પોતાના ચલણનું મૂલ્ય નક્કી કરવું. એ રીતે IMFએ જે વાત કરી અને ત્યાર પછીની વાત એને કારણે શું અસરો થઈ એ ચર્ચા કર્યા પછી શોર્ટ ટર્મ કેપિટલ મૂવમેન્ટ એન્ડ ઈસ્ટ એશિયન ક્રાઇસિસ લેસન ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ, અલ્પ વિકસિત દેશો માટે જે ટૂંકા ગાળાની મૂડીની હેરફેર ઈસ્ટ એશિયન ક્રાઇસિસ થી અલ્પ વિકસિત દેશોને શું બોધપાઠો મળ્યા એની થોડી ચર્ચાઓ આપણે 1997ની જે છે, તમે જુઓ કે થાઈલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ધ ફિલિપાઇન્સ, સિંગાપોર, સાઉથ કોરિયા experienced high GDP growth rate. It is a miracle of Asian these countries કે એ લોકો 8 થી 12% GDP એ લોકોનો વધ્યો 1980s, early 1990s. However, debate on the success of Asian countries got initial with Paul Krugman's article attacking the idea of an Asian economic miracle in 1994 by arguing that the lacked long-term sustainability. એટલે લાંબા ગાળાની આમાં સ્થિરતા, એટલે આ જે પોલ ક્રુગમેનનો આર્ટિકલ હતો કે એમાં લાંબા ગાળાની સ્થિરતા જોવા મળે એને માટે he argued that East Asia's economic growth had historically been the result of capital investment. એટલે એની અંદર જે મૂડી રોકાણ થયું એ ઐતિહાસિક હતું એશિયાના જે વૃદ્ધિ દર વધવામાં કારણભૂત. However, total factor productivity, દરેક ઉત્પાદનના સાધનની ઉત્પાદકતા had increased, વધી હતી marginally or not at all. Krugman argued that only growth in total factor productivity and not capital investment could lead to long term prosperity. લાંબા ગાળાની વૃદ્ધિ નથી દર્શાવતું. કોઈ પણ ઉત્પાદનના સાધનની ઉત્પાદકતા વધે અને કેપિટલ એટલે મૂડીનું રોકાણ ન વધે તો એ કઈ લાંબા ગાળાની સ્થિરતા ન બતાવે. એટલે by 1997 Asia attacked almost half total capital inflow to developing countries. એટલે કે એના અડધા ઉપરના જે બધા મૂડીના ઇનફ્લો એટલે કે એના પ્રવાહો વિકસતા દેશો, વિકાસશીલ દેશોમાં થયું. Now, the economies of Southeast Asia in particular maintained high interest rates. Southeast Asia એ ઊંચો વ્યાજ દર મેન્ટેન કર્યો
એટલે ઇન્વેસ્ટર લુકિંગ ફોર હાઈ રેટ ઓફ રિટર્ન, એટલે મૂડીરોકાણ કરતા જે છે એ ઊંચા વ્યાજના દરો અનુભવે. એટલે એઝ અ રિઝલ્ટ regions economic receive a large inflow of hot money, short term capital and experience a dramatic run up in the asset price. એટલે એના મિલકતોની જે કિંમતો છે એ નાટ્યાત્મક રીતે વધી. Now the southeast એટલે પેલું હોટ મની રેટ, એટલે હોટ મની રેટ ઇન્ટરેસ્ટ રેટ વધવાને કારણે now the Southeast Asian countries had large private currencies, current account deficit, and the maintenance of the pegged exchange rate, PEGGED, pegged exchange rate, encouraged external borrowing. and એટલે આ પેક્ડ એક્સચેન્જ રેટને કારણે બહારનું બાહ્યગત દેવું વધ્યું. and foreign exchange risk, financial and corporate sector in the mid 1990s. Mid 1990s માં થયું to factor began a change their economic environment. એટલે એનું આર્થિક પર્યાવરણ સુધર્યું. as a US economy recovered from the recession in the early 1990s. અમેરિકાના અર્થતંત્રએ ફરીથી પાછું રિકવર 1990s માં કર્યું. ધ યુએસ ફેડરલ રિઝર્વ બેંક, જેમ આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એમ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક છે, તો મધ્યસ્થ કેન્દ્રવર્તી નાણાકીય સત્તા began to raise US interest rate. એને અમેરિકાના એને કોમ્બેટ ઇન્ફ્લેશન, એને વ્યાજના દરો વધાર્યા, ફુગાવો વધ્યો. This made the US more attractive investment destination રિલેટિવ ટુ સાઉથ ઇસ્ટ એશિયા. એટલે સાઉથ ઇસ્ટ એશિયા કમ્પેરમાં અમેરિકા એક ચાર્મિંગ મૂડીરોકાણ માટેનું દેશ માલુમ પડ્યો. એટલે વિચ હેડ એટ્રેક્ટેડ હોટ મની ઇનફ્લો થ્રુ ધ હાઈ શોર્ટ રન ઇન્ટરેસ્ટ રેટ. ટૂંકા ગાળાના ઊંચા મૂડીરોકાણ દરને કારણે બીજા એમાં કેપિટલ ઇનફ્લો થયું. એટલે આ પ્રમાણે નાવ ઇમ્પેક્ટ ઓફ ક્રાઇસિસની ઇમ્પેક્ટ શું થઈ? તો કે ઇકોનોમિક ગ્રોથ ટર્ન નેગેટિવ, આર્થિક વૃદ્ધિ નકારાત્મક થઈ. એશિયન કન્ટ્રીઝ ને જે બોધપાઠો મળ્યા એમાંથી જે આ ધ કરન્સી ડિવેલ્યુએશન એક્સટર્નલ exert immediately upward pressure on the prices of imported આયાતી વસ્તુઓના ભાવો વધારવાના અને સેવાના ભાવો. હાઈ ઇમ્પોર્ટ કન્ટેન્ટ એટલે એનું આયાતનો જથ્થો પણ વધે અને આયાતના ભાવો પણ એને વધારે આપવા પડે. ઇન્ફ્લેશન જનરલી ઇન્ક્રીઝ, ફુગાવો પણ વધ્યો. ટેબલ 16.1 એ આપણને ઇમ્પેક્ટ ઓફ ક્રાઇસિસ ઓન ગ્રોથ એન્ડ ઇન્ફ્લેશનનું હું તમને વાત કરી દઉં અત્યારે. તો જીડીપી ગ્રોથ રેટ 1997 નું જુઓ તો ઇન્ડોનેશિયાનો 4.9 હતો અને 1998 નો ઇન્ડોનેશિયાનો ગ્રોથ રેટ -13.7 હતો. એટલે ગ્રોથ રેટ ઘટ્યો. સાઉથ કોરિયાનો 5.5 માંથી -5.5% થયો, એટલે 10% એ ઘટ્યો. મલેશિયા 7.7 માંથી -6.2 એટલે 9% ઘટ્યો. માઇનસમાં ગયો ગ્રોથ રેટ, તમે વિચાર કરો. ફિલિપાઇન્સ 5.2 માંથી -0.5 એટલે 5% એ ઘટ્યો, 4.5%. અને થાઈલેન્ડનો -0.4 હતો, એનો -8 થયો. માઇનસમાં બી માઇનસ ઊંડાણમાં ગયું, -8%. એટલે આ જીડીપી ગ્રોથ રેટ પર આ અસર થઈ. સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર્સન્ટેજ ચેન્જ ઇન પર એનમ પર વાર્ષિક 97-98 નો જો 6.6% ગ્રાહક ભાવાંક એ 57.9% થયો. ઇન્ડોનેશિયામાં 57 એટલે જે 6.5 રૂપિયાની વસ્તુ મળતી હતી એ 57 રૂપિયા 90 પૈસામાં મળતી થઈ, એમ વાત છે. એટલે ગ્રોથ રેટ ઘટ્યો. સાઉથ કોરિયામાં જે 4.5 રૂપિયામાં મળતી હતી એ 7.5 રૂપિયામાં થઈ, એટલે 4.5% નો સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 7.5% થયો. મલેશિયામાં 2.7 નો 5.3, એટલે ભાવો આટલા વધ્યા. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધ્યો. ગ્રાહકની છૂટક ભાવની વાત છે, જથ્થાબંધ ભાવની નહીં. 5.9% ફિલિપાઇન્સનું હતું એ 9.7% આવ્યું અને 5.6% થાઈલેન્ડ પર હતું, જે 1997માં સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એ 1998માં 8.1% થયું. આ સોર્સ લીધો છે એશિયન ડેવલપમેન્ટ બેંક 1999માંથી, એડીબી 1999માંથી. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 221, 222 પર છે અને તમારા જે ઓરિજિનલ પેજ 29 પર છે. આ વિગત બધી હું બોલ્યો એ બધી આપેલી છે. ઇન ટર્મ્સ ઓફ સોશિયલ ઇમ્પેક્ટ ઓવરઓલ ધ અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇન્ક્રીઝ. આ બધાને કારણે ભાવ વધ્યો, બેરોજગારી વધી. લેબર ફોર એક્સપાન્ડ વિથ ધ એન્ટ્રી
of unemployed from the formal sector, ઔપચારિક ક્ષેત્રમાંથી અનૌપચારિક ક્ષેત્રમાં કાયમી મજૂરીમાં ને એમાં બધા જવા માંડ્યા, resulting in lower earning per worker, એટલે આવકો કમાણી પણ ઘટી શ્રમિકોની. The share of wage, વેતનનો જે ભાગ છે સેલેરી ઇન્કમ, એટલે જમીન મૂડી શ્રમ અને નિયોજ, ભાડું વેતન વ્યાજ અને નફો, એમાં વેતનનો પોર્શન ઘટ્યો. આ બધાની અસર આ થઈ. અનએમ્પ્લોયમેન્ટ રેટ પણ હું તમને કહું, 1993 નું પેલા બોલીશ અને પછી હું 1998 નું બોલું. ચાઇના પીપલ્સ રિપોર્ટ ઓફ 2.6% નું 3.1% અનએમ્પ્લોયમેન્ટ રેટ. હોંગકોંગ ચાઇના 1993 માં 2% હતો, એ 1998 માં બેરોજગારીનો દર 4.7% થયો. ઇન્ડોનેશિયા 2.8% નો 5.5% થયો. કોરિયા 1993 માં કોરિયા 2.8% બેરોજગારીનો દર હતો, એ 6.8% થયો 1998 માં. ફિલિપાઇન્સ 1993 8.9%, 1998 1998 માં 9.6%. બધાનો આંકડો મોટો વધેલો જ દેખાય છે. સિંગાપોર 1.9% અનએમ્પ્લોયમેન્ટ રેટ હતો, એ 1998 માં 3.2% થયો. થાઈલેન્ડ 1.5% માંથી 5.3%. હવે તમે આ સ્ટેટિસ્ટિકલ ડેટા ઉપરથી બેરોજગારી વધી, ભાવ વધ્યા, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ વધ્યો, આ બધું જ સાઉથ ઇસ્ટ જે એશિયન કન્ટ્રીઝ, જે વિકાસશીલ દેશોના અનુભવો, એના બોધપાઠો, એ આના ઉપરથી તમે લઈ લો. Now causes of crisis, આ ક્રાઇસિસનું કોઝ કયું હતું? The cause of the crisis are often disputed. એ વારંવાર ઝઘડાઓ ઊભા કરે છે. કયું? Over emphasis on excessive financial and capital market liberalization, વધારે પડતું નાણાકીય અને મૂડી બજારની સ્વતંત્રતા, એઝ ઓપોઝડ ટુ જનરેટિંગ રિયલ સેક્ટર, વાસ્તવિક ક્ષેત્રોને જે ઊભા કરવામાં હોય એના કરતા વધારે પડતી નાણાકીય અને મૂડી બજારની સ્વતંત્રતાઓ, એક્ટિવિટીઝ હેવ બીન કન્સિડર્ડ એઝ અ રૂટ કોઝ ઓફ ક્રાઇસિસ. આ ક્રાઇસિસનું મૂળ કારણ, એનું કોર કારણ ગણાય છે. ધીસ લેડ ટુ સ્પેક્યુલેટ કેપિટલ. આણે શું કર્યું? પછી મૂડીમાં સટ્ટો ઊભો કર્યો. મૂડી બજારમાં સટ્ટા ઊભા થયા. શોર્ટ ટર્મ નેચર ઓફ ફ્લો ઇન્ટુ ધ કન્ટ્રીઝ વેન ઇટ્સ આઉટફ્લો બિગેન ઇન લેફ્ટ ધ કન્ટ્રીઝ. એટલે મૂડીમાં નાસભાગ થઈ, આ દેશોમાંથી બીજા દેશોમાં મૂડી ભાગવા માંડી. એટલે નાઉ ઇટ ઇઝ અ contagion effect facilitated on the other end. It also created a contagion, contagion effect, crisis spreading from one country to another. એટલે પેલા રોગ જેવું, કેન્સર જેવું, એક થોડું થોડું પકડે ને એમાંથી પછી આખા શરીરમાં ફેલાય, એમ બીજા દેશોને પણ એ રીતે રોગ પકડી લે, અગ્નિ જેમ ધીમે ધીમે પકડે એમ. એટલે some economists have maintained that the main cause of the crisis was, કેટલાક અર્થશાસ્ત્રીઓ મને excessive real estate speculation, વાસ્તવિક જે મિલકત છે, રિયલ એસ્ટેટ છે, મકાનો છે, દુકાનો છે, જમીનો છે, પ્લોટ છે, આના સટ્ટાને કારણે ઊભી થઈ. એન્ડ મિસમેચ બિટવીન ફોરેન કરન્સી, અને એનું મિસમેચ થયું કોની સાથે? ફોરેન કરન્સી ડિનોમિનેટેડ બોરોઈંગ ધ લોકલ કરન્સી ડિનોમિનેટેડ રિટર્ન. એટલે એના કારણે ફોરેન કરન્સી અને લોકલ કરન્સી વચ્ચે મિસમેચ થયું. while some consider moral hazard, એટલે કે નૈતિક સંકટો આને કારણે બધા ઊભા થયા. એશિયન કન્ટ્રીઝનો આ બધો અનુભવ છે. એટલે આમાં પછી આઈએમએફએ પેલું કરવું પડે, દરમિયાનગીરી, અને આઈએમએફએ ક્રાઇસિસ માટે ફેડરિક એ પ્રમાણે એના પ્રયત્નો કર્યા, અને એ કામ કેટલાક એવું માને છે કે એશિયન ક્રાઇસિસ વોઝ ક્રિએટેડ નોટ બાય માર્કેટ સાયકોલોજી બટ by macroeconomic policies of crisis hit countries that destroyed information, which in turn created the volatility, અસ્થિરતા આખી that attract the speculator. એટલે આ માત્ર બજારની માનસિકતાના આધારે નહીં, પણ સમગ્ર લક્ષી જે આર્થિક નીતિ પણ એના માટે કારણભૂત છે, અને એણે આ સટોડિયાઓને એની જે અસ્થિર માર્કેટની અસ્થિરતા ઊભી કરી. અકોર્ડિંગ ટુ ધ આર્ગ્યુમેન્ટ વોટ સમ હેવ કોલ્ડ HERD, હેડ મેન્ટાલિટી, એટલે આ was merely the result of speculator
behaving rationally, nothing the fraudulent currency policies of the countries. એટલે આ ફિક્સ એક્સચેન્જ રેટ જે છે ડિફાઇન્ડ બાય ધ ગવર્મેન્ટ્સ અને સરકાર પરાણે પકડી રાખે પોતાની એક્સચેન્જ રેટને. એટલે સટોડિયાઓને પણ એમાંથી મજા આવે. પછી રોલ ઓફ ધ IMF. નાઉ IMF નો રોલ શું છે? નાઉ ફાસ્ટ ટ્રેક કેપિટલિઝમ. એટલે IMF has been considered quite controversial during the crisis. એને વિરોધાભાસ અનુભવ્યો ક્રાઇસિસ દરમિયાન. Begin with the many commentator in retrospect crisis, the IMF encouraging the developing economy of Asia down the path of fast track capitalism, meaning liberalization of financial sector, નાણાકીય જે ક્ષેત્રની સ્વતંત્રતા, that is elimination of restriction on capital flow. એટલે કેપિટલ ફ્લો ને બંધનમાં મૂકવામાં આવ્યું. Maintenance of high domestic interest rate in order to suck in portfolio investment and bank capital. એટલે બેંકના જે મૂડી અને ઊંચા વ્યાજના દરો એને and pegging of the national currency to the dollar to reassure for foreign investor agency currency risk. એટલે એની જે કરન્સીની રિસ્ક છે એને પેક્ડ પેલા ડોલરના સંદર્ભમાં એનો એક્સચેન્જ રેટ નક્કી કરવામાં. IMF એ થોડી દરમિયાનગીરી કરી. However, the greatest criticism of IMF's roles, IMF ના જે ભૂમિકા છે એની મોટામાં મોટી ક્રિટિસિઝમ એની કઈ હતી કે in the crisis was targeted towards its response as country after country fell into crisis. Many local businesses and governments that had taken loans in US dollar. ઘણા US ડોલર માંથી US ડોલરના સંદર્ભમાં લોન લીધી હતી ડોલરમાં, which suddenly became much more expensive. હવે આને કારણે વધારે ખર્ચાળ ઊભી થઈ ગઈ relative to the local currency કરતા, કારણ કે એનો દર બહુ વધી ગયો, which formed their earned income. હવે કમાણીમાંથી જે ડોલર 70 રૂપિયા હોય કે 50 રૂપિયા હોય કે 60 રૂપિયા હોય એ ડાયરેક્ટ 80 રૂપિયા બોલી જાય, 10 રૂપિયા 1 રૂપિયો વધે તો ઘણું બધું ફેર પડી જાય. એટલે આ બધી મુશ્કેલીઓ વધી. એટલે IMF એ હવે શું કરવું પડે? તો પ્રિન્સિપલ્સ કોલ્ડ જે IMF ઇકોનોમિક રિફોર્મ્સ ઇન્ફ્લુએન્સ્ડ બાય ધ neoliberal economic principle called structural adjustment package. એટલે હવે IMF નો રોલ કયો છે? તો એને સ્ટ્રક્ચરલ એડજસ્ટ માળખાગત સમાયોજનનું પેકેજ આપ્યું. The SAP is called structural adjustment package called the crisis nation to cut government spending to reduce deficit. હવે આ પાછી ગવર્મેન્ટે હોય ને પ્રાઇવેટે હોય એક્સપેન્ડિચર, એટલે બંને રીતે આને અસર કરે. લેસન્સ ફ્રોમ ક્રાઇસિસ. એટલે ક્રાઇસિસમાંથી શીખવા મળતા જે લેસન્સ છે: સાઉન્ડ મેક્રો ઇકોનોમિક એન્ડ એક્સચેન્જ રેટ મેનેજમેન્ટ, ડેવલપમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ સ્ટ્રક્ચર એન્ડ રેગ્યુલેશન, સ્ટ્રેન્થનિંગ ઓફ ફાઇનાન્શિયલ સુપરવિઝન એન્ડ ઓવરસાઇટ મિકેનિઝમ. Number 4 is development of non-bank financial sector, developing framework for bank and corporate crisis resolution, crisis prevention and management. This આ 6 જે છે એ ક્રાઇસિસના લેસન્સ છે. એટલે હવે ટેક્સ ટુ ચેક વોલેટિલિટી કેપિટલ ફ્લો. હવે શું છે કે કેપિટલ ફ્લો જે છે, મૂડીનો પ્રવાહ છે, એને ટેક્સ ટુ ચેક વોલેટિલિટી. એમાં ટોબિનની થિયરી છે કે એની અસ્થાયીપણું કેટલું છે. સોરી, ટોબિન ટેક્સ પ્રપોઝલ સાંભળવા જેવું છે. હવે ટોબિને શું કીધું? આ વાત એના PhD નોબલ ટોબિન ટેક્સ એન્ડ ધ ઓરિજિનલ concept derives from James Tobin, a PhD Nobel literature economist at Yale University. એમાંથી આ વાત હું બે લીટી બોલું છું એ લખેલી છે.
કે ટોબિન ટેક્સીસ આર એક્સાઇઝ ટેક્સીસ ઓન ક્રોસ બોર્ડર કરન્સી ટેક્સ ટ્રાન્ઝેક્શન. જે દેશની પારના જે વિનિમયો છે એને ટોબિન ટેક્સીસ આર એક્સાઇઝ ટેક્સીસ ઓન. હવે એની એક્સાઇઝ ટેક્સીસ તો they can be enacted by the national legislator. જે રાષ્ટ્રના કાયદા જે છે એના they can be enact એના પર એ કરી શકે છે. now followed by multilateral cooperation for effective enforcement. effective enforcement માટે વિવિધ દેશોનો સહકાર જરૂરી છે. the revenue should go to global priorities. એટલે કે આવકે ગ્લોબલ પ્રાયોરિટીમાં એટલે જવું જોઈએ. નાઉ બેઝિક એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન નીડ્સ. હવે ક્યાં જવું જોઈએ? રેવન્યુ શુડ કઈ દિશામાં જાય તો એનું માપ મળે કે આ વોલાટિલિટી ઓફ એને કેપિટલ એની વાત કરીએ તો પર્યાવરણીય બાબતમાં એન્વાયરમેન્ટલ અને હ્યુમન નીડ્સ માનવ જરૂરિયાતો અને પર્યાવરણની દિશામાં જો આ જતું હોય આવકો તો સચ ટેક્સીસ વિલ બી ટેમ કરન્સી. તો આ જે છે એ TAME ટેમ કરન્સી માર્કેટ વોલાટિલિટી એટલે એની જે વિનિમય કરન્સીની માર્કેટ વોલાટિલિટી એન્ડ રિસ્ટોર નેશનલ ઇકોનોમિક સોવેર્નિટી. તો આ વાત ટોબિને ત્યાંથી કરી છે. નાઉ ધ રિજિયોનલ ફાઇનાન્સ કોર્પોરેશન કોઓપરેશન ASEAN જે ગઈકાલે આપણે ચર્ચા કરી 38th ASEAN મિનિસ્ટરિયલ મીટિંગ 30મી મીટિંગ ક્યારે 25 જુલાઈ 1997માં આ ચર્ચા કરી. રિજિયોનલ ફાઇનાન્શિયલ કોઓપરેશન તો ASEAN+3 બીજા દેશો એમાં જોડાયા. કયા 3 દેશો? ચાઇના, જાપાન અને સાઉથ કોરિયા. તો એને સ્ટેબિલિટી ઇન થાઇલેન્ડ ઇન મે 2000 એની વાત આખી કરી. અને રિફોર્મિંગ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચર એટલે નાણાકીય જે આર્કિટેક્ચર જે છે એનું રિફોર્મિંગ ફરીથી પાછું એનું રિફોર્મિંગ કરવું ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય. The crisis has to prompt for a comprehensive review of present architecture of the international monetary system with a view to developing a framework to prevent, manage and resolve future crises. ભવિષ્યની જે કટોકટીને સોલ્વ કરવા માટે within the context of global environmental વૈશ્વિક પર્યાવરણ of a liberalized capital flow, it is necessary to institute and international financial architecture responsive to developing countries needs. જે વિકાસશીલ દેશોની જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખીને જો આંતરરાષ્ટ્રીય જે કેપિટલ ફ્લો છે મૂડીનો પ્રવાહ છે એને મળે. some reforms of IMF may be necessary to reduce contagion effect of similar crisis in the future. ભવિષ્યમાં પણ there is a need to develop a mechanism to provide for an orderly resolution of the financial crisis in the future, as what is lacking is an effective rule-based, adequately funded international lender of the last resort. The IMF need to seriously consider assuming the role એટલે કે IMF એનો પોતાનો રોલ ગંભીર રીતે આમાં ભજવવો જોઈએ and make change in the terms and conditions of the financial support facility. નાણાકીય જે સગવડતાઓ અલ્પવિકસિત દેશોને મળે છે એની ફેસિલિટીની શરતોમાં થોડી મુક્ત કરવી જોઈએ, લિબરલ કરવી જોઈએ, બેટર આસિસ્ટ કન્ટ્રીઝ અને બીજા કન્ટ્રીઝને વધારે સારી રીતે આસિસ્ટ કરે એવું જરૂરી હતું છે. ના એટલે રિફોર્મિંગ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ આર્કિટેક્ચરમાં આટલી વાત કર્યા પછી devising adequate social safety nets. One of the most important lesson of the Asian crisis is to adequate social safety nets need.
એટલે એમાં કોઈ સમાજને કોઈ માણસની કોઈ સુરક્ષા જ નહોતી. તો એ સોશિયલ સેફટી એ મહત્વનો બોધપાઠ છે આ અલ્પ વિકસિત અને વિકાસશીલ દેશો માટે. રેગ્યુલેટ શોર્ટ ટર્મ વોલાટિલિટી કેપિટલ ફ્લો, અને એના માટે એને રેગ્યુલેટ કરવી ટૂંકા ગાળાની અસ્થિરતા જે મૂડીના પ્રવાહની. ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ટુ બિલ્ડ એ institutional mechanism to deal the occasion of crisis. આ સંસ્થાકીય જે છે મિકેનિઝમ, એનું જે સાધન છે સંસ્થાકીય રીતે એ કામે લગાડવું જોઈએ ને એને કામમાં લેવું જોઈએ. નેશનલ લેવલ વુડ બી this develop adequate social safety nets for the people. This would help minimize the adverse impact of crisis. એને આખી ઊંધી અસર ઊભી કરી આ ક્રાઇસિસ ને કારણે. નાઉ પોસ્ટ માસ્ટ્રિચ ડેવલપમેન્ટ ઓફ ડેવલપિંગ કન્ટ્રીઝ, તો એમાં ધ જેકોબ વાઇનર ની વાત આમાં બહુ એ કરીએ પહેલા. ધ યુરોપિયન કોમ્યુનિટી એઝ પર ધ રેકમેન્ડેશન ઓફ Warner's report 1972 was establishment of European Monetary Union EMU. ત્યાર પછી એના આપણે જે 1991 મેમ્બર્સ ઓફ EC ઇકોનોમિક કોમ્યુનિટી, નાઉ ધ માસ્ટ્રિચ ટ્રીટી. એટલે આ બધી જ વાતને આપણે ધ્યાન પર લઈએ તો આ વાત આમાંથી ઊભી થાય છે. ત્યાર પછી હવે ઇન્ડિયન ટ્રેડ, આટલી વાત પર IMF ના રોલની ને બધી વાત કર્યા પછી આપણે યુનિટ નંબર 7 ની અંદર ઇન્ડિયન ટ્રેડ પોલિસીની વાત કરવાના છીએ. ભારતની વ્યાપાર નીતિ, હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ એન્ડ રિસેન્ટ ડેવલપમેન્ટ, ઐતિહાસિક સંદર્ભમાં અને વર્તમાન વિકાસ. એમાં ખાસ કરીને હું જે વાત કરું છું ઇન્ડિયાઝ ટ્રેડ પોલિસી સિન્સ 1950s. ત્યાર પછી કમ્પોનન્ટ્સ ઓફ ઇન્ડિયાઝ ટ્રેડ પોલિસી રિફોર્મ સિન્સ 1990. 1990 પછી આપણામાં સુધારા ચાલુ થયા. તો એમાં 5 પેટા મુદ્દાઓ છે 17.3 ના. ટેરિફ્સ એન્ડ નોન ટેરિફ બેરિયર્સ, જકાતી અને બિન જકાતી જે ધારકો એનું જે છે બેરિયર્સ એની વાત છે. ઇન્સ્ટિટ્યુશનલ સેટિંગ ફોર ટ્રેડ પોલિસી ફોર્મ્યુલેશન, દેન એક્સપોર્ટ પ્રમોશન મેઝર્સ, નિકાસ પ્રોત્સાહનના માપદંડો, એક્સચેન્જ રેટ મેનેજમેન્ટ એટલે કે વિનિમય દરનું સંચાલન, સમ હાઇલાઇટ્સ ઓફ ઇન્ડિયાઝ ટ્રેડ પોલિસી એટ પ્રેઝન્ટ, વર્તમાનમાં કેટલીક હાઇલાઇટ. આ 17.3 માં ચર્ચા કરીશું. 17.4 માં ઇન્ડિયાઝ ટ્રેડ પરફોર્મન્સ, ભારતનું 1950 થી 2004 દરમિયાનનું ટ્રેડ પરફોર્મન્સ કેવું રહ્યું છે. ટ્રેન્ડ ઓફ ટ્રેડ શેર, ગ્રોથ ઓફ ટ્રેડ, composition and direction of India's trade. Then 17.5 માં India's trade strategic consideration, કેવો વ્યૂહાત્મક ખ્યાલ આપણે છે. તો 17.5.1 થી 4 પોઈન્ટ એના ટ્રેડ એન્ડ ઇકોનોમિક ગ્રોથ, વ્યાપાર અને આર્થિક વૃદ્ધિ, ટ્રેડ FDI નેક્સસ, ટ્રેડ ઇન સર્વિસીસ, રિજિયોનલ ટ્રેડિંગ એરેન્જમેન્ટ્સ. એટલી આમ આજે આની ચર્ચા આપણે કરવાની છે. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ, આ કરવા પાછળના ઓબ્જેક્ટિવ હેતુઓ કયા છે. નંબર 1, અ બ્રીફ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ધ વેરિયસ ટ્રેડ પોલિસીસ એન્ડ ઇન્ડિયા હેઝ ફોલોઈંગ ધ since independence, how and why trade policy have been changing over the years, and number 3, in what why such changes in trade policies are reflected in India's economic performance after going through the unit. Through this unit you will be able to, હવે કયા તમે આ 3 ના સંદર્ભમાં તમે અભ્યાસ કરી શકશો. કયા નીચેના 4-5 મુદ્દાઓનો. લર્ન અબાઉટ ધ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ધ ટોપિક policies that a country may have at this disposal and what purpose do they serve. Number 1, વિવિધ પ્રકારની વ્યાપાર નીતિઓ એને સમજવી દેશ માટેની અને કેવી રીતે એના હેતુઓ કયા છે એ સૌ કરવા પાછળના. Understand the evolution of India's trade policy over the last 5 decades. છેલ્લા 5 દશકામાં જે ભારતની વ્યાપાર નીતિ છે એનું વિહંગાવલોકન.
ત્યાર પછી ડિસ્કસ પેટર્ન ઓફ ઇન્ડિયાઝ ટ્રેડ એન્ડ હાઉ ઇટ હેઝ બીન ચેન્જિંગ ઓવર ટાઈમ. એ સમય દરમિયાન સમયે કેવી રીતે બદલી અને શા માટે ને શું બદલી એની વાત. ડિસ્ક્રાઇબ ધ જીઓગ્રાફિકલ ડિરેક્શન ઓફ ઇન્ડિયાઝ ટ્રેડ. ભારતે કયા કયા દેશો સાથે જીઓગ્રાફિકલી વેપાર કર્યો છે and its changes over time. એ સમય પ્રમાણે કેવી રીતે બદલ્યો છે. Now review India's strategic consideration for trade. અને છેલ્લે ભારતની વ્યૂહરચનાનો અભ્યાસ, રિવ્યુ ફોર ટ્રેડ, વેપાર માટેનો. તો આટલી વાત આપણે આ યુનિટમાં કરવાના છીએ. Now India's trade policy since 1950s, 1950 થી ભારતની વ્યાપાર નીતિ કેવી રહી છે અને એ આપણે અત્યારે અભ્યાસ કરીએ. તો 3 પ્રાઇમરી ગુડ્સ, કોટન, જ્યુટ, ટી, એકાઉન્ટ ફોર ઓલમોસ્ટ 70%. શરૂઆતમાં તો આપણે 1950માં આ ત્રણનો વેપાર 70% હતો નિકાસોમાં. These goods India was significant export, so further increased share of world export would be difficult. Also almost 60% of the export went to UK. આમાંથી પણ 70% આપણો વેપાર શેનો હતો? ગુડ્સ, કોટન, જ્યુટ અને ચા. અને એમાં પણ 60% આપણે અમેરિકા સાથે જ વેપાર હતો. Furthermore, there was very limited development. મેન્યુફેક્ચર, ખૂબ મેન્યુફેક્ચરની બાબતમાં આપણે બહુ ઓછો વિકાસ હતો. આ 1950ની વાત કરું છું, આઝાદી પછીના તરતના 2-3 વર્ષમાં. એટલે સેકન્ડ પ્લાન, ધ ગવર્મેન્ટ ડિપેન્ડ ઓફ એક્યુમ્યુલેટ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ. એટલે પછી બીજી પંચવર્ષીય યોજના 1956 પછી આપણે આ જરૂરી લાગ્યું ને એ એક્યુમ્યુલેટ ફોરેન એક્સચેન્જ રિઝર્વની વાત થઈ. નાઉ સ્ટર્લિંગ બેલેન્સ ટુ પે ફોર, એટલે કે IMF નું જે વિશિષ્ટ ઉપાડકો એનું પણ બેલેન્સ જોઈએ ને, ટુ પે ફોર ઇમ્પોર્ટ ઓફ કેપિટલ ગુડ્સ. હવે મૂડી ઊભી કરવી હોય, આપણે એક મૂડીકીય વસ્તુ ઊભી કરવી છે તો વિદેશમાંથી મૂળકીય વસ્તુઓને આયાતો પણ કરવી જરૂરી, મશીનરીની ને બધી. એટલે એના માટે આપણી પાસે રિઝર્વ પણ જોઈએ, રિઝર્વ્સ. એટલે બટ ધ ફોરેન એક્સચેન્જ રિઝર્વ વેર depleted by the middle of the second plan, precipitating a balance of payment crisis for this period till the end of the third plan. એટલે ત્રીજી પંચવર્ષીય યોજનાના અંતમાં વળી પાછા 2 યુદ્ધો આવ્યા હતા, આપણને ખબર હોય તો, ચીન અને પાકિસ્તાન સાથેનું. એટલે ત્રીજી પંચવર્ષીય યોજના પછી પોસ્ટપોન રહી હતી, 3 વાર્ષિક યોજના કરી હતી. અને ધ ગવર્મેન્ટ ડિપેન્ડ ઓન ધ ફોરેન એડ, એટલે વિદેશી મદદ પર સરકાર આધારિત રહી હતી, મેઇનલી ફ્રોમ ધ US એન્ડ વર્લ્ડ બેંક. એટલે મુખ્યપણે અમેરિકા અને વિશ્વ બેંકનો આધાર હતો ઇન્વેસ્ટમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટ ડેફિસિટ પણ હતી. ફોરેન ડ્યુરિંગ ધ સેકન્ડ એન્ડ થર્ડ પ્લાન વોઝ ધ 3% ઓફ ધ જીડીપી. જીડીપીના 3% આ ડેફિસિટ હતો. financed about 25% of India's investment and third of public investment. For this reason, the government put into place a strained QR regime, એટલે quantitative restriction, આયાત પરિમાણ નક્કી કર્યા. The large balance of payment, now imports of only those goods were allowed that were considered essential, જે બહુ જ પ્રાથમિક, ખૂબ જરૂરી અને એ જરૂરી હોય ઘર માટે એટલે દેશ માટે, એની જ આયાતની છૂટ મળી. The large balance of payment deficit were not sustainable and the third plan, એટલે એમાં પણ ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન સરકારે જે નીતિ બનાવી એમાં પણ નિકાસોમાં પણ સ્થિરતા નહોતી અને આયાતોમાં પણ ખાધને કારણે આપણે બહુ સ્થિર રહી શક્યા. There were many different rates of subsidy, એટલે ઘણા બધા વિવિધ પ્રકારના દરની સબસિડી હતી. ઓલ્સો નંબર ઓફ bands for levying import duties also increased. આયાતી જકાતો એના દર પણ વધ્યા. The QR regime, quantitative restriction, આયાત પરિમાણો also very complex. In all, India's trade policy have been very restricted. ઘણા બધા બંધનવાળા આપણા વેપાર હતા. Now the balance of payment crisis, the 90s have seen a fundamental change in India's trade policy. 1990 જે છે એને આખું મૂળમાંથી ભારતની વેપાર નીતિને બદલાવ કર્યો. Now among the developing countries, it may be worthwhile mention India was the first in initiating
ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. બટ જે ઔદ્યોગિકરણની શરૂઆત કરવામાં જે અલ્પ વિકસિત દેશોમાં ભારત પ્રથમ પહેલ કરી હતી. બટ ધ લાસ્ટ ટ્રેડ લિબરલાઇઝેશન. પણ ઔદ્યોગિકરણમાં શરૂઆત કરી પણ ઉદારીકરણમાં આપણે છેલ્લા હતા. This may seem true to a large extent because the first place till the early 1980s, the pattern of trade policy in India reflected the policymakers' preferences towards the export pessimism and ISI strategy. Now, second, by the first half of the 1980s, even when the importance of the liberal trade policy came to increasingly recognized, એટલે આપણને પછી એમાં દબાણ થયું અને આપણે કર્યું. બેલેન્સ ઓફ પેમેન્ટના ક્રાઇસિસના પણ 1991માં પ્રશ્નો હતા અને પછી દબાણને કારણે આપણે આખી ધરમૂળથી આપણી બધી પોલિસી ટ્રેડ પોલિસી ફેરવવી પડી. Now the components of India's trade policy reform since 1990, 1990 થી આપણે જો ચર્ચા કરીએ તો ટેરિફ એન્ડ નોન ટેરિફ બેરિયર્સ એની વાત કરીએ તો the non tariff barriers 1990s reduction in the then prevailing very high import duty over 300% in some cases. કેટલાકમાં તો 300% આપણે import duty જે હતી, high import duties, significant aspect of the trade reforms 1990s. Since then the peak rate has come down progressively from 150%, 300 માંથી 150% 91-92 to 25%. એમાંથી પછી 25% પર આપણે આવ્યા 2003-4 માં અને 15% 2005-6 માં આવ્યા 15% ઇમ્પોર્ટ ડ્યુટી પર. 300% માંથી 2005-6 સુધીમાં 90 થી યાત્રા ચાલુ કરો તો 2005-6 સુધીમાં આપણે 15% એ પહોંચ્યા. ઇન કેસ ઓફ નોન ફાર્મ ગુડ્સ, બિન ખેતી વસ્તુઓમાં આટલા ટકા ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી. The government is committed to reduce tariff to the level of comparable with those prevailing the East Asian countries in the near future. For instance, the weighted average import duties on various goods, even though reduced from the earlier high level, still higher in India from those of some of the East Asian countries ની comparatively વાત કરીએ તો હજી પણ ઇન્ડિયા ઊંચા રેટ પર છે ઇમ્પોર્ટ ડ્યુટીમાં, as against 28.5% weighted average duty in India in 2000. સરેરાશ રીતે 28.5% ડ્યુટી હતી. ચાઇનામાં 14.7% હતી, ફિલિપાઇન્સમાં 3.8% હતી, થાઈલેન્ડમાં 10.8% હતી. એટલે સરવાળે સરેરાશ હજી પણ આપણે 2000 માં ઊંચે હતા ઇમ્પોર્ટ ડ્યુટીમાં. The most common NTBs, non-tax barriers, are restriction of prohibition on import maintained through the import licensing requirement. એટલે જે આયાતો કરનારા પાસે આયાતની લાયસન્સ લેવી ફરજિયાત હતી. Having been mostly justification of balance of payment basis, કારણ કે એના મૂળમાં લેણદેણની તુલનાની વાત હતી. 80% of tariff lines were subject to some form of import licensing restriction in mid-90s. 1990s ના મધ્યમાં આ પ્રમાણે હતું. India started removing this restriction since 1996 and virtually there was no such restriction anymore. 1996 અને ત્યાર પછી એની કોઈ બંધનો નહોતા. As a result, the share of unrestricted product under import increased to more than 95% in 2003 from about 60% in 1996. 95% 61% એને કારણે આયાતો વધી અને 2003 માં 95%. The remaining 5% of tariff lines are permissible under Article 20 and 21 of GATT. GATT ના 20 અને 21 માં આર્ટિકલ પ્રમાણે બાકીની 5% જે છે ટેરિફ લાઇન્સ પરમિસેબલ
on ground of health, એટલે કયા કયા ક્ષેત્રમાં 5% ડ્યુટી, રિમેનિંગ 5% ઓફ ટેરિફ લાઇન્સ આર પરમિસિબલ, એટલે પરમિશન હતી એમાં આ ગેટના 20 અને 21માં આર્ટિકલ પ્રમાણે. તંદુરસ્તી, હેલ્થ એટલે સ્વાસ્થ્ય, સેફટી સુરક્ષા, મોરલ કન્ડક્ટ એન્ડ એસેન્શિયલ સિક્યુરિટી, પ્રાથમિક જરૂરિયાત માટેની પ્રાથમિક જરૂરિયાતો હાંસલ કરવાનો દરેકને અધિકાર છે, ને મોરલ પોતાનું નૈતિક પણ મેન્ટેન કરવાનો અધિકાર છે. આ નેજા હેઠળ હેલ્થ, સેફટી, મોરલ કન્ડક્ટ અને એસેન્શિયલ સિક્યુરિટીમાં છૂટ મળી. મોર સો ધ proportion of capitalized item in total import in value term declined from the 27% to 19% between 1988-89 and 1997-98. 1988-89 અને 97-98 ની વચ્ચે 27% થી 19% ની છૂટ મળી import values terms. Now institutional setting for trade policy formulation. હવે સંસ્થાકીય જે છે, તો હવે હું ટૂંકા નામ બોલીશ, એની પહેલા એનો લાંબુ નામ બોલીશ. એટલી સંસ્થાઓ ટ્રેડ પોલિસી ફોર્મ્યુલેશનમાં આપણે અસ્તિત્વમાં આવી. એક તો એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કોમોડિટી બોર્ડ, IIFT, FIEO, ટુ બૂસ્ટ એક્સપોર્ટ, નિકાસોને વધારવા માટે આપણે કઈ સંસ્થા, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કોમોડિટી બોર્ડ IIFT અને FIEO, along with the ritual of export import EXIM policy, આપણી જે નિકાસ આયાતની નીતિ છે એને માટે, નિકાસ પ્રોત્સાહન માટે આ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. સેન્ટ્રલ ગવર્મેન્ટ બજેટ ઓલ્સો અનાઉન્સ ધ સર્ટેન પોલિસી મેઝર્સ, એટલે કેટલાક પોલિસી મેઝર્સ પણ કેન્દ્ર સરકારે એનામાં નક્કી કર્યા. અનધર માઇલસ્ટોન ઇન ઇન્સ્ટિટ્યુશનલ ઇનોવેશન, સંસ્થાકીય નવપ્રવર્તન માટે બીજા માઇલસ્ટોન અસ્તિત્વમાં આવ્યા અર્લી 2002 to 2007. કયું? was government's unfolding of its medium term export strategy, એટલે કે મધ્યગાળાની નિકાસ વ્યૂહરચના સરકારે નક્કી કરી અને રજૂ કરી. This document provide a vision for creating a stable policy environment, એક સ્થિર નીતિનું પર્યાવરણ ઊભું થાય એના માટેની આ વાત હતી. ઇન્ડિકેટિવ સેક્ટર વાઇઝ ટાર્ગેટ, અને એક ક્ષેત્ર દીઠ એના લક્ષ્યાંકો હતા, અને એનું મિશન હતું ટુ એચીવ 1% ઓફ ગ્લોબલ ટ્રેડ, એટલે વિશ્વના કુલ વેપારનો 1% વેપાર ભારત 2007 સુધીમાં હાંસલ કરે એ માટે અમુક નીતિ, અમુક વ્યૂહરચનાઓ નક્કી કરી. બરાબર. નાઉ synergy between the trade policy strategies is expected to realize India's strong export potential and enhance the overall competitiveness of its export. હવે નિકાસોને પાછું વિદેશી હરીફાઈમાં પણ રહેવું પડે, એટલે એની ક્વોલિટી પણ એ પ્રમાણે હોવી પડે. ફર્ધર ઇન ઓગસ્ટ 2004, 2004ના ઓગસ્ટમાં ધ ગવર્મેન્ટ અનાઉન્સ્ડ કોમ્પ્રિહેન્સિવ ફોરેન ટ્રેડ પોલિસી 2004 to FTP, ફોરેન ટ્રેડ પોલિસી 2004માં આપી. એક્સપોર્ટ પ્રમોશન મેઝર્સ, હવે નિકાસના પ્રોત્સાહનના માપદંડ માટે કઈ સંસ્થાઓ? ડ્યુટી ફ્રી રિપ્લેસમેન્ટ સર્ટિફિકેટ DFRC, ડ્યુટી એન્ટાઇટલમેન્ટ પાસબુક DEPB, એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ EPCG. ત્યાર પછી આપણે ટેકનોલોજી પાર્ક્સ અને લાસ્ટલી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZ પણ બનાવ્યા. been the forefront in the regards. Export processing zones EPZs પણ થયા 2000માં. ઇકોનોમિક ઝોન સિન્સ 2000 પોલિસી મેઝર્સ, એટલે આ બધી. ત્યાર પછી એગ્રીકલ્ચર ઇકોનોમિક ઝોન AEZS, ત્યાર પછી સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ STPs, IT રિલેટેડ એક્સપોર્ટ માટે આપણે આ બધું જ આપણે કર્યું. એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિયન, આ 2000 પછીની બધી વાત હું કરી રહ્યો છું. એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ્સ EOUS were set up
કોમ્પ્લિમેન્ટરી ટુ EPZs. એટલે આ બધી વાત વણી લીધી. હવે એક્સચેન્જ રેટ મેનેજમેન્ટ, હવે વિનિમય દરનું મેનેજમેન્ટ કરવા માટે લિબરલાઇઝ ધ એક્સચેન્જ રેટ સિસ્ટમ, LERMS, જુલાઈ 1991 થી આપણે તરતા વિનિમય દરની નીતિ. however in 1993 this system was replaced, એ વળી પાછી રિપ્લેસ કરી by the policy of unified exchange rate mechanism. Under these, exporters and the other foreign exchange earners could convert their 100% foreign currencies earnings at market rate. એટલે પોતાની 100% કમાણી ચાલુ બજાર દરે રૂપિયાનો ડોલરના રૂપિયા કરી શકે એમ. Thus presently the exchange rate of Indian rupees is determined by the supply and demand condition, માંગ અને પુરવઠાના આધારે અત્યારે નક્કી થાય છે in the foreign exchange market. વિદેશી વિનિમય દર બજારમાં RBI stands ready to intervene to maintain order market condition. એટલે જો હવે તમે ફ્રી થઈ ગયા પેલું. Now some highlights of India's trade policy at present. વર્તમાનમાં ભારતની વિનિમય દરની કેટલીક હાઇલાઇટ જે અત્યાર સુધીના લેક્ચરમાં કદાચ ન સમજાયું હોય તો હું 6 થી 7 વસ્તુ બોલવું હોય એની સમરી છે. Number 1, most goods freely import on payment of specified custom tariff. Number 2, no quantitative restriction on import of capital goods and intermediates. Number 3, concessional customs duty for capital goods imports. Number 4, duty drawbacks on import of capital goods and input against export obligations. Number 5, limited negative list of imports and exports principally on ground of security, health and environmental protection. Number 6, export promotion package including income tax exemption, duty free imports of capital goods and raw material. Number 7, current account convertibility of the rupee. Number 8, ongoing rationalizing of custom tariff levels. એટલે વિદ્યાર્થી મિત્રો હવે આની પછી ટ્રેન્ડ્સ, એના વલણો કેવા રહ્યા છે, વિદેશી વિનિમય દરના વલણો, એ હું તમને બધા જ સ્ટેટિસ્ટિકલ ડેટા નહીં કહું, હું તમને સ્ક્રીનશોટ માટે હું અત્યારે મારા લેપટોપમાંથી તમે સ્ક્રીનશોટ તમારી મોબાઈલમાં લઈ લો અને હું અહીંયા આંકડાઓનું વિશ્લેષણ બહુ જ ટૂંકમાં 2 જ મિનિટમાં કરી બતાવું છું, કારણ કે 4 થી 5 ટેબલ આપણે અત્યારે જોવાના છે. એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ ઓફ ઇન્ડિયા, ભારતની આયાત અને નિકાસ એન્ડ ઇટ્સ શેર ઇન વર્લ્ડ ટ્રેડ. વિશ્વ વેપારમાં આપણો કેટલો પગલું, કેટલી જગ્યા રોકે છે આપણો આયાત નિકાસ, એ મુદ્દા. એટલે ભારતની વિદેશ વેપારની દિશા હું વાત કરું, 1980 માં ભારતની નિકાસો US ડોલરમાં મિલિયનમાં 8,586 હતી. ફરીવાર ભારતની નિકાસો 1980 માં 8,586 હતી, જ્યારે વિશ્વની નિકાસો કેટલી હતી? 20,33,075 US મિલિયન ડોલરની હતી. એમાંથી આપણી નિકાસો 8,586 મિલિયન હતી. એટલે ઇન્ડિયા શેર ઇન વર્લ્ડ ઇમ્પોર્ટ્સની વાત છે. આ મેં જે તમને વાત કરી એ એક્સપોર્ટની વાત કરી. એટલે ઇન્ડિયા શેર ઇન વર્લ્ડ એક્સપોર્ટ, વિશ્વના નિકાસોમાં ભારતનો પગલું 100% માંથી 0.42% હતું. બાકીની બધી નિકાસો એટલે 100 રૂપિયાની વિશ્વ નિકાસ કરે ત્યારે 42 પૈસાની નિકાસ આપણી હતી. હવે એ જ 1980 નો આંકડો આપું છું. ઇમ્પોર્ટ આયાતો ભારતની 14,864 અમેરિકન મિલિયન ડોલર અને વિશ્વની 14 લાખ, એટલે 1% થયું. આપણી વિશ્વની 14,70,317 મિલિયન US ડોલર હતી. તમારી બુકમાં પાના નંબર 237 પર આપેલું છે અને પેલું ઓરિજિનલ પાનું જુઓ
તો 13 નંબર 12 નંબરમાં ના પાના પર આ બધી વિગત છે. એટલે કે ભારતનો 1.01%, 0.42 પૈસાની નિકાસ કરો, 1 રૂપિયાને 1 પૈસાને આયાત કરો, 60 પૈસાની ખાધ પડી. એટલે 0.7% ઇન્ડિયાઝ ટ્રેડ શેર ઇન વર્લ્ડ ટ્રેડ. વિશ્વના આયાત નિકાસના વેપારમાં 100 રૂપિયાનો વેપાર વિશ્વમાં થતો હોય તો 1980 માં આપણો વેપાર 67 પૈસાનો હતો, 0.67%. હવે વાત આવી 1990 ની, પછી હું ડાયરેક્ટ 2004 ની કરીશ. વચ્ચેના આંકડા બધા તમે જોઈ લેજો. UNCTAD હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક્સ 2005 માંથી આ આંકડા લીધેલા છે. ફરીવાર UNCTAD યુનાઇટેડ નેશન્સ નું UNCTAD હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક્સ 2005 ના સ્ટેટિસ્ટિકલ ડેટા પ્રમાણે જ્યારે આપણે ગ્લોબલાઇઝેશન ચાલુ કર્યું ત્યારે વિશ્વમાં આપણો નિકાસોમાં શેર 0.51% હતો, આયાતોમાં શેર 0.89% હતો અને વિશ્વના વેપારમાં 0.68%. ડોલરમાં હું 1990 માં વાત કરું તો 17,969 યુએસ મિલિયન ડોલરની એક્સપોર્ટ હતી ઇન્ડિયાની, જ્યારે વિશ્વની 34,93,575 યુએસ મિલિયન ડોલરની વિશ્વની નિકાસો હતી. એટલે નિકાસોમાં 0.51% શેર હતો, 0.51%. અને ગ્લોબલાઇઝેશનની શરૂઆતના વર્ષમાં 23,580 યુએસ મિલિયન ડોલરની આયાત હતી અને વિશ્વની આયાત હતી 2,26,39,027 યુએસ મિલિયન ડોલરની. એટલે 0.89% ઇમ્પોર્ટમાં આપણો શેર હતો અને વિશ્વના વેપારમાં 0.68%. હવે હું 2004 ની વાત કરું તો ભારતનો વેપાર 71,786 મિલિયન ડોલર નો છે એક્સપોર્ટ નિકાસો. અત્યારની સોરી, અત્યારે 2023-24-25 છે. 2004 ની વાત કરું છું, 20 વર્ષ પહેલાની. અને વિશ્વનો જે નિકાસ છે એ 89,75,589 યુએસ મિલિયન ડોલરનો છે. એટલે નિકાસોમાં કુલ 100 રૂપિયાની વિશ્વની નિકાસોમાં આપણી નિકાસો 80 પૈસાની છે 20 વર્ષ પહેલા. અને આપણો વિશ્વમાં હિસ્સો 1.09% છે. આપણે વિશ્વનો 1% વેપાર લઈ લેવાની વાતથી બધી સંસ્થાઓ, નીતિઓ જે મેં આગળ ચર્ચા કરી એ બધી કરી હતી. અને ઇમ્પોર્ટ જુઓ તો યુએસ મિલિયન ડોલર 94,060 યુએસ મિલિયન ડોલરની ઇન્ડિયાની આયાતો છે અને એની સામે વિશ્વની આયાતો 61,74,947 યુએસ મિલિયન ડોલર. યુએસ મિલિયન ડોલરમાં છે. મેં આંકડા આપ્યા એ રૂપિયામાં નથી, યુએસ મિલિયન ડોલરમાં છે. એટલે ઇમ્પોર્ટ જે છે 1.52% અને 0.80% એક્સપોર્ટ. એટલે વચ્ચેની ખાધ થઈ અને વિશ્વના વેપારમાં આપણો હિસ્સો 1.09% છે. ગ્રોથ ઓફ ટ્રેડ, ઇન્ડિયાનો ટ્રેડ ગ્રોથ, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ 1980 થી 85 માં આપણો 2% ગ્રોથ ઓફ ટ્રેડ છે. એ 2003-4 માં, હવે જો UNCTAD હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક્સ 2005 નો જ ડેટા બોલે છે, આપણો 2003-4 માં 25.8% ગ્રોથ છે. બરાબર. હવે એ જ રીતે ઇન્ડિયાનો એક્સપોર્ટ ગ્રોથ, એટલે એક્સપોર્ટ વધ્યું છે. એની સામે વિકાસશીલ દેશો એશિયાના 1980 થી 85 માં -3.9% છે. એ 25.3 પર આવીને ઊભું છે. નાવ વિશ્વનું -0.7 થી 19.8 એક્સપોર્ટ થાય છે. ઇમ્પોર્ટ આયાતો 0.8 હતી જે 1980 થી 85 માં, એ 2003-4 માં 32 થઈ. નિકાસો 25.8, આયાતો 32, વચ્ચે 25 ને 5 30 ને 2 32, 5 ને 2 7, પણ 0.8 ને એક આખો બાદ કરી દો તો પણ 6.2% તમે ડેફિસિટ ઇમ્પોર્ટ મોર છે એક્સપોર્ટ કરતા. એ સ્પષ્ટ અહીંયા જોવા મળે છે. એટલે ડેવલપિંગ એશિયા 25.3% એક્સપોર્ટમાં હતું 2003-4 માં, એ 28.9% ઇમ્પોર્ટમાં છે. એટલે અને વર્લ્ડ 20.3% પર છે. તમારે જો એનો પેલો લેવો હોય સ્ક્રીનશોટ અને શાંતિથી આંકડો જોવો હોય તો હું ટેબલ તમારી સામે રજૂ કરું છું. હું જ્યારે આ રીતે કરું ત્યારે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો
અને પછી તમારે યુટ્યુબમાં જોતા હોય કદાચ બીજા મોબાઈલમાં જોઈ શકો, અથવા એમાં ને એમાં તમે ઝૂમ કરીને બધા સ્ટેટિસ્ટિકલ ડેટા જુઓ એટલે તમને ક્લિયર આખું એનાલિસિસ ખ્યાલ આવે. હું આનું વિશ્લેષણ તો કરી જ દઉં છું રનિંગ લેક્ચરમાં. કમ્પોઝિશન એન્ડ ડિરેક્શન ઓફ ઇન્ડિયાઝ ટ્રેડ. હવે દિશા મારી પાસે બિલકુલ સમય નથી વિદ્યાર્થી મિત્રો, 1:16 પર આપણે ઉભા છીએ. પ્રાઇમરી પ્રોડક્ટમાં પર્સન્ટેજ શેર 1991 માં 4.3% હતો. તમારે જો એનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો. એ 2002-03 માં 15.8% પર આપણે આવ્યા છીએ. આ ફટાફટ લઈ લો. હજી એને 2 ભાગમાં લેવો પડશે. આ નીચેનો ભાગ નહીં આવ્યો હોય, નીચેનો ભાગ. હવે એ ત્યાર પછી ટોટલ એક્સપોર્ટ 18.1% થી આપણે પર્સન્ટેજ શેર ટોટલ એક્સપોર્ટ. પ્રાઇમરી પ્રોડક્ટ 4.3%, એગ્રીકલ્ચર રિલેટેડ પ્રોડક્ટ 3.3%, જે 90-91 માં. 2002-03 નો આંકડો આપું તો 12.2% એક્સપોર્ટ અને 6.4% એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, રેડીમેડ, પછી લેધર એન્ડ મેન્યુફેક્ચરિંગ, પેટ્રોલિયમ 0.5%, એના 4.6% પર આપણે એક્સપોર્ટમાં આવ્યા છીએ. એટલે અધર્સ એમાં પણ ઇન્ડિયાઝ લીડિંગ એક્સપોર્ટ, જે ઇન્ડિયાએ નેતૃત્વ કર્યું છે એનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. જેમ્સ એન્ડ જ્વેલરી, અને ત્યાર પછીનો પણ સ્ક્રીનશોટ લઈ લો. આ ટેબલ એ હું ફટાફટ એનું વિશ્લેષણ કરું છું, કારણ કે આ યુનિટમાંથી આપણે નીકળી જવું છે આજે. કાલે 18મું ને 19મું 2 યુનિટ પૂર્ણ કરી અને ત્યાર પછી આપણે આ પેપરની પૂર્ણાહુતિ કરીશું. ઇન્ડિયાઝ લીડિંગ જેમ્સ એન્ડ જ્વેલરી, રેડીમેડ ગાર્મેન્ટ 10.2%, બેઝિક કેમિકલ, ફાર્માસ્યુટિકલ, કોટન, યાન 6.2%. એની સામે યુએસએ, જર્મની, ચાઇના, યુકે, યુએઈ નો શું રોલ છે એ પણ આપ્યું છે. મેન્યુફેક્ચર્ડ ઓફ મેટલ્સ, એ બધી વાત છે. ત્યાર પછી મેજર એક્સપોર્ટ ગેઇન એન્ડ લોઝર ડ્યુરિંગ ધ 1990s, જે 1990 માં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાંથી જે મળ્યું છે અને ગુમાવ્યું છે એના આંકડાઓ છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે, અને સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયાઝ ઇમ્પોર્ટ, ભારતની આયાતોનું માળખું કેવું છે એ ખાસ તમે સ્ક્રીનશોટ લઈને જોઈ લેજો. એની સામે મેજર સોર્સ ઓફ ઇન્ડિયાઝ ઇમ્પોર્ટ, ભારતની આયાતોનો મેજર સોર્સ ક્યાંથી છે એ પણ સ્ટેટિસ્ટિકલ ડેટા છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે મારી પાસે આ એનાલિસિસ કરવાનો ટાઈમ નથી. નાઉ ધ સ્ટ્રેટેજી એન્ડ ટ્રેડ એફડીઆઈ નેક્સસ, જે વાત કરવાની છે. ટ્રેડ ઇન સર્વિસીસ, સેવાઓની અંદર પણ ટ્રેડ એગ્રીમેન્ટ ઓફ ઇન્ડિયા વિથ ડિફરન્ટ કન્ટ્રીઝ સિન્સ 1990. 1990 થી ટ્રેડ એગ્રીમેન્ટ ઇન્ડિયાનો કેવો રહ્યો છે એ તમે સ્ક્રીનશોટ લઈ લો. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટેટિસ્ટિકલ ડેટા તમે ઝૂમ કરીને જોઈ શકશો. તમારી બુકમાં બહુ જ સરસ રીતે આપ્યું છે. નાઉ ટુમોરો, આવતીકાલના લેક્ચરમાં હું તમારી આગળ ઇન્ડિયાઝ બેલેન્સ ઓફ પેમેન્ટ, ભારતની લેણદેણની તુલાની ચર્ચા હું કરવાનો છું, અને ખૂબ જ ફાસ્ટ એ ચર્ચા કરીશ. અને ત્યાર પછી 19મું ચેપ્ટર જે છે ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, ભારતનો વેપાર અને વિકાસ, એફડીઆઈ ને ડબ્લ્યુટીઓ ને એ બધા સંદર્ભમાં 18 અને 19 આ 2 ચેપ્ટર્સ આપણે આવતીકાલે લઈ લઈશું. અને મારી રીતે મેં જો કે વેપારની, વિદેશ વેપારની દિશામાં હું જાણું છું કે થોડી ઝડપ થઈ છે, પણ એ વગર છૂટકો નહોતો, કારણ કે આપણી પાસે હવે માત્ર 1 કલાકનો 18 અને 19ના ચેપ્ટર માટે સમય છે. ત્યાર પછી આપણે બીજું પેપર સ્ટાર્ટ કરીશું. મારાથી બનતા પ્રયત્નથી ન્યાય આપવા મેં પ્રયત્ન કર્યો છે. કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ, આભાર.